हेलो स्टूडेंट्स, तो आज આપણે લેક્ચર ની અંદર ક્લોઝ ટાવર્સ એન્ડ ઉપોઝ ટાવર વિશે જોઈશું। તો ક્લોઝ ટાવર્સ અને ઉપોઝ ટાવર્સ વિશે સ્ટાર્ટ કરતા પહેલા લાસ્ટ ટાઈમ એટલે કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું હતું ટાવર્સિંગ એન્ડ ટ્રાયંગ્યુલેશન, બરાબર? ટાવર્સિંગ એન્ડ ટ્રાયંગ્યુલેશન સર્વે, બરાબર? તો એની અંદર આપણે એ વસ્તુ જોઈએ હતી કે ટાવર્સિંગ ની અંદર કોઈ પણ એરિયા હોય, અહીંયા આપણે જોઈ લઈએ કે એરિયા આપણો છે A, B, C, D અને E। તો આ જે એરિયા છે એના ઉપર આપણે શું કરીશું કે A થી B તરફનું મેઝરમેન્ટ લઈશું, B થી C તરફનું મેઝરમેન્ટ લઈશું, C થી D તરફ અને D થી E તરફ, E થી પછી આપણે A તરફ જઈશું। તો આ જે પ્રોસેસ કરી છે એને આપણે કહીશું ટ્રાવર્સિંગ, એટલે કે અને શું કહેવાશે માલા રેખા, બરાબર? જેને આપણે કહેવા જઈએ તો બંધ માલા રેખા અને ઉપન માલા રેખા, એટલે કે જે આપણે એની જોવાનું છે એ વસ્તુ આની અંદર આવી જશે। ટૂંકમાં આને આપણે કહીશું કે માલા રેખા તો શું થશે કે જે પણ આપણી બાઉન્ડ્રી હોય એને ફરતે આપણે સર્વે કરીશું, બાઉન્ડ્રીને ફરતે એને કહેવાશે ટ્રાવર્સ, બરાબર? હવે સેકન્ડ આપણે બીજી વસ્તુ શું હતી કે ટ્રાયંગ્યુલેશન સર્વે આપણો થયો ટ્રાવર્સ સર્વે। ટ્રાયંગ્યુલેશન સર્વે ની અંદર આપણે શું જોવાનું હતું કે આપણો માર્ગ અહીંયા આ રોડ છે, બરાબર? અહીંયા કોઈ બિલ્ડિંગ છે, અહીં કોઈ સ્કૂલ છે, બરાબર? તો આ જે એરિયાનો આપણે સર્વે કરવાનો હોય તો આને શું કરવું પડે, આપણે ટ્રાયંગ્યુલરમાં ડિવાઈડ કરવું પડે, તો ટ્રાયંગ્યુલરમાં આપણે વહેંચવું પડે। તો આને આ રીતે આપણે ટ્રાયંગ્યુલરમાં વહેંચી શકીએ, નંબર 1। સેકન્ડ થશે આપણો ટ્રાયંગ્યુલર, નંબર 2 જે આપણે જોઈ શકીએ છીએ, બરાબર? આપણે કેન્સલ કરીએ અને અહીંથી આપણે આમ જોડી દઈશું, બરાબર? ત્રીજો ટ્રાયંગલ થશે આપણો નંબર 3, એટલે કે એક આ ટ્રાયંગલ થશે, બીજો આપણો આ ટ્રાયંગલ થશે, ઓકે? આ જે બધું એને પણ આપણે ટ્રાયંગલમાં આ રીતે વહેંચી શકીએ છીએ। તો ટૂંકમાં વસ્તુ કહેવાનો મતલબ એ છે કે જે પણ આપણે એરિયા આપેલો હોય એને આપણે શું કરવું હોય, એના ઉપર આપણે ટ્રાયંગ્યુલેશન સર્વે કરવાનો હોય તો આપણે એને શું કરીશું, ટ્રાયંગ્યુલરની અંદર વહેંચી દઈશું, પછી જે તે પણ પ્રોપર્ટી હોય એનો એરિયા આપણે નીકાળીશું, બરાબર? લેન્થ હોય અથવા તેની હેડિંગ હોય એ વસ્તુ। જ્યારે ટ્રાવર્સિંગ સર્વેની અંદર આપણે શું જોયું કે આપણી જે પણ પ્રોપર્ટી હોય એની બાઉન્ડ્રી આપણે મેઝરમેન્ટ કરવાની હોય છે, બરાબર? A, B, BC, CD એ રીતે, ક્લિયર? હવે જે આપણે ટાવર્સિંગની વાત કરી એની અંદર જોઈએ તો બે મેથડ આપેલી છે આપણને કે આ થશે આપણો ક્લોઝ ટાવર્સ અને કોઈ નદી છે, બરાબર? રિવર છે એ થશે આપણો ઓપન ટાવર્સ, એટલે કે રિવરની મેઝરમેન્ટ કરવું હોય, રિવરની લેન્થ મેઝરમેન્ટ કરવી હોય, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ A અને B એકબીજાને મળતા નથી। જ્યારે અહીં આપણે જોઈએ તો A, B, C, D, E, તો એથી આપણે સ્ટાર્ટ કરીશું તો આપણે રિટર્ન પાછા એ તરફ આવી જઈશું, બરાબર? આ જે પ્રોસેસ છે એને કહીશું આપણે ઓપન ટાવર્સ, સોરી આને કહીશું આપણે ક્લોઝ ટાવર્સ અને આને કહીશું આપણે ઓપન ટાવર્સ, બરાબર? જે અહીં આપણે લખેલું છે। બીજી ભાષામાં આપણે કહીએ તો કે જ્યારે મારા રેખા સર્વેક્ષણ રેખાની આ માળામાં આવેલું હોય અને સ્થાનથી શરૂઆત જે સ્થાન આપણે સ્ટાર્ટિંગ કર્યું હોય એ જગ્યાએથી આપણે રિટર્ન ત્યાં પાછા ફરી શકતા હોય તો એને કહેવાશે આપણું ક્લોઝ ટાવર્સ, અને પછી આ રિટર્ન ત્યાં ફરી શકતા ના હોય તો એને કહેવાશે ઓપન ટાવર્સ, બરાબર? તો આ થયું આપણું ઓપન ટાવર્સ અને ક્લોઝ ટાવર્સ। હવે આપણે જોઈશું કંપાસ, બરાબર? કંપાસ એટલે શું કે નોર્મલી આપણે ડાયરેક્શન ફાઇન્ડ કરવા માટે કંપાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કંપાસ એટલે કે દિશા સૂચક। તો
તો એમાં શું હોય છે કે નોર્થ ડાયરેક્શન જે છે આપણી ફિક્સ જ રહેતી હોય છે, ચાહે આપણે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ પ્લેસ હોય, એના માટે નોર્થ ડાયરેક્શન ફિક્સ જ હોય છે. તો માની લઈએ કે આપણે જે જગ્યાએ છીએ ત્યાં આપણે નોર્થ ડાયરેક્શન ફાઇન્ડ કરવી હોય, તો આપણી નોર્થ ડાયરેક્શન અહીં થશે આ રીતે. નોર્થ ડાયરેક્શન આપણી આ બાજુ છે, બરાબર. હવે એક બાજુ આપણી નોર્થ ડાયરેક્શન થઈ ગઈ, તો આપણે કોઈ પણ સર્વે કામ સ્ટાર્ટ કરતા પહેલા ડ્રોઈંગ પેપર ઉપર સૌપ્રથમ કામ થશે આપણું નોર્થ ડાયરેક્શન બતાવવાનું, બરાબર. કે ઉત્તર દિશા આપણી કઈ બાજુ છે. ઉત્તર દિશા બતાવ્યા પછી આપણે જે પણ મેઝરમેન્ટ હોય, ચાહે ચેન હોય, કંપાસ હોય, પ્લેન ટેબલ હોય, જે પણ સર્વે હોય એ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. હવે નોર્થ ડાયરેક્શન શું કામ બતાવવાની જરૂર પડે છે આપણે? કેમ કે માની લઈએ કે આપણે કોઈ જગ્યાએ એરિયા મેઝરમેન્ટ અથવા તો લેન્ડ મેઝરમેન્ટ કરીએ છીએ, આ રીતે, બરાબર. આ રીતે મેઝરમેન્ટ કરીએ છીએ. અહીં માની લઈએ કે કોઈ રોડ છે, અહીંયા કોઈ ટ્રી હશે, આ સામા વાત ચાલે છે, પ્લાનમાં વાત ચાલી રહી છે, આ છે આપણો રોડ. તો હવે આપણે અહીંયા મેઝરમેન્ટ સ્ટાર્ટિંગ એ પોઈન્ટથી સ્ટાર્ટ કર્યું છે, બરાબર. એ આપણને ખબર છે, આ છે બી, આ છે સી, ડી અને ઈ. તો હવે થશે શું કે જ્યારે ત્યારે આપણે કામ પૂરું થશે અથવા તો કામ અધૂરું રહી જશે અને બીજા દિવસે સ્ટાર્ટ કરીશું અથવા તો આના ઉપર કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરવાનું, એ સમયે સૌપ્રથમ આપણે એ વસ્તુ જોવી પડશે કે આપણે શરૂઆતનું પોઈન્ટ અથવા તો આપણું જે પ્લાનિંગ હતું એ કયા રેફરન્સથી આપણે બનાવ્યું. માની લઈએ કે અહીંયા આપણે નોર્થ ડાયરેક્શન બતાવી નથી, અમુક સમય પછી જ્યારે આપણે એક્સકેવેશન અથવા તો કન્સ્ટ્રક્શન બંધ કરવા માટે સાઇન કરાવીશું તો આપણે ઉત્તર દિશા એટલે કે નોર્થ ડાયરેક્શન બતાવી નથી તો કઈ રીતે ખબર પડશે? ચલો આ શેપ આપણે આ રીતનો છે. જો શેપ આપણો આ રીતનો સ્ક્વેર ટાઇપ શેપ અથવા તો રેક્ટેન્ગ્યુલર ટાઇપ શેપ હોય અને આ ડિસ્ટન્સ આપણું x હોય, આ હોય y અને આ હોય p, બરાબર. ડિસ્ટન્સ અલગ અલગ છે. તો આ જે શેપ છે એ દેખાવમાં આપણને એકદમ સિમ્પલ જ દેખાય છે અને આજુબાજુ તમે કોઈ પણ જાતનો રેફરન્સ પોઈન્ટ આપેલો નથી કાં તો તમે એને કન્સિડર નથી કર્યો. તો જો નોર્થ ડાયરેક્શન તમે બતાવી હશે આની અંદર કે આપણું x ડાયરેક્શનની નોર્થ ડાયરેક્શન આમ હતી અથવા તો આપણી નોર્થ ડાયરેક્શન આમ હતી, આ તો પછી આમ હતી, આ તો પછી પેરેલલ, જે પણ ડાયરેક્શનમાં આપણે બતાવી હોય નોર્થ ડાયરેક્શન, તો આપણને ખબર પડશે કે આપણું જે x ડિસ્ટન્સ હતું ત્યાંથી આપણે પેરેલલ કામ કર્યું હતું, બરાબર. અથવા તો એને 90 એંગલ અથવા આ રીતે આપણે કામ કર્યું હતું. બને ત્યાં સુધી આપણે નોર્થ ડાયરેક્શન દરેક કામ વખતે એને બતાવતા હોઈએ છીએ. તો નોર્થ ડાયરેક્શન બતાવવા માટે આપણે કંપાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ હવે આપણે શું કરવાનું છે? કંપાસનો ઉપયોગ એંગલ મેઝર કરવા માટે કરવાનું છે. કઈ રીતે? તો આ છે આપણો સ્ક્વેર, બરાબર. જેની ચાર બાજુ એટલે કે ચાર ખૂણાનો સરવાળો કેટલો થશે? 90 90 90 90 90 90 360 થશે. ઓકે. હવે કરવાનું આપણે એમ થશે તો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ જ્યારે આપણું સ્ક્વેર હોય તો રેક્ટેન્ગ્યુલર હોય, અને જ્યારે ઓક્ટાગોનલ હોય એ બધા અલગ અલગ શેપ હોય તો એ વખતે આપણે એંગલ આ રીતનો કોઈ લેન્ડનો શેપ હોય તો એ વખતે આપણે શું થશે? પ્રોપર દર વખતે આપણો 90 એંગલનો થવાનો નથી, જે પણ ખૂણો હોય તો એને મેઝર કરવા માટે આપણે કંપાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ પણ એંગલ મેઝર કરવો હોય તો એના માટે આપણે કંપાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો નોર્મલી જોવા જઈએ તો કંપાસમાં આપણે આની અંદર ત્રણ પ્રકાર આપેલા છે. નંબર 1 પ્રિઝમેટિક કંપાસ, નંબર 2 સર્વેયર કંપાસ અને નંબર 3 ટ્રાન્ઝિટ કંપાસ, બરાબર. સિલેબસની અંદર તમારે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ વિશે ભણવાનું છે, બરાબર. પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ વિશે આપણે જોતા પહેલા હું તમને કંપાસ બતાવી દઈશ. તો આપણી પાસે અવેલેબલ છે આ છે, આપણી પાસે છે એ પ્રિઝમેટિક કંપાસ છે, જેની અંદર અલગ અલગ કોમ્પોનન્ટ આપણને આપેલા છે. કોમ્પોનન્ટ વિશે સમજવા પહેલા હું તમને પ્રિઝમેટિક કંપાસ બતાવીશ.
બરાબર. આ છે આપણો પ્રિઝમેટિક કંપાસ, જેની અંદર પ્રિઝમ આવેલો હોય છે, એટલે આને પ્રિઝમેટિક કંપાસ કહેતા હોઈએ છીએ. આ જે છે એ પ્રિઝમ છે, અહીંથી આપણે આઈપીસ કહી શકાય અને ઓબ્જેક્ટ પેન કહી શકાય. અહીંયા આપણને મિરર આપેલો છે, આની અંદર આપણને શું આપેલો છે, એક નીડલ આપેલી છે જે આપણને નોર્થ ડાયરેક્શન બતાવતી હોય છે. બરાબર ને, આપણે અહીં જોઈ શકીએ છીએ. આ થયો આપણો પ્રિઝમેટિક કંપાસ. હવે સર્વેયર કંપાસ જોઈશું. આના વિશે ડીપમાં ભણીએ પહેલાં તમે કંપાસનું જોઈ લો કે કઈ રીતનું હોય છે કંપાસ. તો હવે જોઈશું આપણે સર્વેયર કંપાસ. સર્વેયર કંપાસ અને પ્રિઝમેટિક કંપાસ બંને એકદમ અલગ છે, બંનેના કામ પણ અલગ છે. આ છે આપણો સર્વેયર કંપાસ, જેની અંદર કોઈ પણ જાતનો પ્રિઝમ નથી, એક આઈપીસ અને ઓબ્જેક્ટ વેન, અને આની અંદર આપણને નોર્થ ડાયરેક્શન બતાવવા માટે એક નીડલ છે. ઓલી અંદર છે જે પ્રિઝમેટિક કંપાસની અંદર જે તમને જોવા મળ્યું એને કહેવાશે ગ્રેજ્યુએટ રિંગ, આને કહેવાશે નીડલ. હવે જે રેડ કલરનું તમને દેખાઈ રહ્યું હોય કદાચ, તો એ વસ્તુ નોર્થ ડાયરેક્શન બતાવે છે. બરાબર. હવે આપણે એની અંદર ડીપમાં જોઈશું. તો બે કંપાસ આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ કમ્પેરિઝનમાં એ દેખાવમાં કઈ રીતના હોય છે. તો બંને કંપાસ સરળતાથી ઓળખાઈ શકાય એવા છે. બરાબર, આપણે એ જોઈ શકીએ છીએ. તો શરૂઆતથી તમને સમજી લઈએ કે શું વસ્તુ છે. એક છે મેગ્નેટિક કંપાસ. તો મેગ્નેટિક કંપાસની અંદર 3 પ્રકારના કંપાસ આપણને જોવા મળે છે. બરાબર, આપણે જે સમજાયું ઉપર ચાલુ હતું, હવે આપણે અંદર જોઈશું કે શું કયા ભાગને શું કહેવાય. તો મેગ્નેટિક કંપાસની અંદર 3 પ્રકારના કંપાસ છે. પ્રિઝમેટિક કંપાસ જે આપણે જોઈ લીધું, સર્વેયર કંપાસ અને ટ્રાન્ઝિસ્ટ કંપાસ. આ જે બે કંપાસ છે એ આપણે સિલેબસમાં ભણવાના આવશે. આ કંપાસમાં આપણે ઇન્સ્ટિટ્યૂટમાં જોવાની જરૂર નથી. ઓકે. તો પ્રિઝમેટિક કંપાસની અંદર હવે આપણે કોમ્પોનન્ટ જોઈશું. તો કોમ્પોનન્ટની વાત કરીએ તો કંપાસ બોક્સ. તો કંપાસ બોક્સ કોને કહીશું આપણે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ છે આપણો કંપાસ બોક્સ. બરાબર. તો કંપાસ બોક્સનું માપ આપણને આપેલું છે બુકની અંદર. એ પ્રમાણે જોઈએ તો 8 to 5 સેન્ટીમીટર આનું માપ આપેલું છે. શામાં? વ્યાસની અંદર. બરાબર. અને 2 સેન્ટીમીટર એની થિકનેસ આપેલી હોય છે. ઓકે, કવર સાથેની વાત છે આ. જ્યારે આપણે કવરને એડ કરીશું 2 સેન્ટીમીટર સાથે એની થિકનેસ આપેલી હોય છે. અને આ જે મટીરિયલ હશે આપણું એ પિત્તળ મટીરિયલ તરીકે એને પિત્તળમાંથી બનાવવામાં આવે છે. અને આ ડબ્બીની કેન્દ્રમાં સખત અણીદાર એક પીવોટ ફિટ કરેલું હોય છે. પીવોટના ઉપર આપણે આ જે ગ્રેજ્યુએટ રિંગ છે જેની ઉપર અલગ અલગ કાપા આપેલા છે એ વસ્તુ ફિક્સ કરવામાં આવેલી હોય છે. તો કંપાસ બોક્સ વિશે ફરી જોઈ લઈએ. કંપાસ બોક્સ કોને કહીશું? તો કંપાસ બોક્સ જે છે એ આપણું એક 8 to 15 સેન્ટીમીટર વ્યાસવાળી એક ડબ્બી હોય છે. 8 to 50 સેન્ટીમીટર. બરાબર. હવે એની જે થિકનેસ છે એ હોય છે 2 સેન્ટીમીટર, જે એની ઊંચાઈ હોય છે. બરાબર. એની હવે આ જે મટીરિયલ હશે, જે પણ મટીરિયલથી બનાવેલું છે એ તો પિત્તળ મટીરિયલ યુઝ કરેલું છે. પિત્તળ એટલા માટે કે આને કોરોઝન અથવા તો કોઈ પણ જાતની એટમોસ્ફિયર અસર ના લાગે એ માટે આપણે એને પિત્તળનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. અને વચ્ચેના ભાગે આપણે અણીદાર પીવોટ લગાવેલી હોય છે. તો પીવોટના યુઝથી શું થશે કે પીવોટ લગાવવાથી આપણી નીડલ જે છે એના ઉપર સરળતાથી મૂવ થઈ શકશે. બરાબર. આ ફિક્સ અને આ ફ્રી. હવે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ આપણને શું આપ્યું છે કે મેગ્નેટિક નીડલ. તો અંદર આપણે જે મૂવમેન્ટ થાય છે એ જોઈ શકીએ છીએ. તો એને આપણે શું કહીશું? મેગ્નેટિક નીડલ. તો આ મેગ્નેટિક નીડલ જે છે એ પોલાદના મટીરિયલમાંથી બનાવેલી પટ્ટીની હોય છે. અને તે બોક્સમાં વચ્ચે પીવોટ ઉપર ફિક્સ કરેલી હોય છે. આ પતલી પટ્ટીમાંથી બનાવેલી હોય છે પોલાદની, અને પીવોટ ઉપર એ ફિક્સ કરેલી હોય છે. ચુંબકીય સોયની અણી હંમેશા આપણે ઉત્તર તરફ જ રહેતી હોય છે, કેમ કે નોર્થ ડાયરેક્શન આપણે જે ડાયરેક્શનમાં હશે ત્યાં આપણને એન જોવા મળશે. ઓકે, જેના વડે કોઈ પણ વસ્તુનું બેરિંગ આપણે લઈ શકીએ છીએ.
હવે નેક્સ્ટ આવશે આપણી અંકિત રિંગ અથવા તો ગ્રેજ્યુએટેડ રિંગ, જે અહીં આપણે માપ જોઈ રહ્યા છીએ. આની અંદર 0 to 360 સુધીનો મેઝરમેન્ટ હોય છે, બરાબર. તો 0 to 360 મેઝરમેન્ટ માટે આને જે માપ લખેલા હોય એને કહેવાય ગ્રેજ્યુએટ રિંગ. તો અંકિત રિંગ એ એલ્યુમિનિયમના મટીરિયલમાંથી બનાવેલી હોય છે અને ઘડિયાળની કાંટાની દિશામાં 0 થી 360 સુધીના આંક આની ઉપર લખેલા હોય છે. 0 થી 360 સુધીના આંક આની ઉપર લખેલા હોય છે. અને શરૂઆતમાં જે 100 છે, એટલે કે જે આપણી ઉત્તર દિશા છે એ 100 દક્ષિણ છેડા તરફથી કાઉન્ટ કરવામાં આવે છે. નોર્થ ડાયરેક્શન આપણે અહીંથી એને કાઉન્ટ કરતા હોઈએ છીએ, કેમ કે આમાં પ્રિઝમનો ઉપયોગ કરીને રીડિંગ લેવાના હોય છે. જેથી આપણે દક્ષિણ દિશા જે છે, બરાબર, એ 0 જોવા મળશે. પછી પશ્ચિમ દિશા એ 90, પછી ઉત્તર દિશા 180 અને પૂર્વ દિશા 270 આપણને જોવા મળશે, બરાબર. આપણે બોર્ડમાં જોઈએ તો આપણને કઈ રીતે જોવા મળશે? નોર્થ ડાયરેક્શન આપણી આ દિશામાં હોય તો અહીં 0 જોવા મળશે, અહીં 90 જોવા મળશે, 180, 270 और 360 આ રીતે કંપાસ અંદર જોવા મળશે, બરાબર. રિયલમાં કઈ રીતે માપ છે? નોર્થ, સાઉથ, ઈસ્ટ और વેસ્ટ. તો કંપાસ અંદર તમને આ રીતે જોવા મળશે. ક્લિયર? પછી આગળ જોઈએ તો એક છે આપણે ઓબ્જેક્ટ વેન અને પ્રિઝમ. તો આની અંદર ઓબ્જેક્ટ વેનની વાત કરીએ તો દર્શન વેદિકા અને ત્રિપાર્શ્વીય કાચ બોક્સના સામસામેના ભાગે આપણે જોઈ રહ્યા છીએ. ત્રિપાર્શ્વીય કાચ એટલે કે પ્રિઝમ અને આ છે આપણો ઓબ્જેક્ટ વેન, બરાબર. હવે ઓબ્જેક્ટ વેન જે છે એ વસ્તુને તાકવા માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ, જ્યારે પ્રિઝમ જે છે પ્રિઝમનો ઉપયોગ આપણે રીડિંગ જે પણ આવશે એને વાંચવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રિપાર્શ્વીય કંપાસ ઉપર આપણે જે અંકો જોવા છે એ આના મદદથી જોઈ શકતા હોઈએ છીએ. અહીંયા આપણને વિન્ડો આપેલી છે, તો વિન્ડોથી આપણે નીચેના રીડિંગ આરામથી જોઈ શકતા હોઈએ છીએ, બરાબર. પછી આવશે સનગ્લાસ. તો આ જે જોઈ રહ્યા છીએ આપણે એ છે આપણા સનગ્લાસ. તો હવે આપણે સનગ્લાસ વિશે જોઈશું. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ સનગ્લાસ. તો સનગ્લાસનો ઉપયોગ શાના માટે કરતા હોઈએ છીએ કે ઘણી વખતે આપણે સર્વે કરતા હોય તો સામેથી પ્રકાશ આવતો હોય અથવા તો રાત્રિ દરમિયાન સામેથી આવતો પ્રકાશ આપણને રીડિંગ જોવામાં તકલીફ કરતો હોય છે. તો રીડિંગ જોવામાં તકલીફ ના પડે અથવા તો બાયસેક્શન કરવા માટે તકલીફ ના પડે તો આપણે સનગ્લાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. પછી આવશે મિરર. તો મિરર આપણે જોઈ રહ્યા છીએ, આ છે જે મિરર એ મૂવેબલ હોય છે આપણો આ રીતે. તો મિરરનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ કે ખૂબ જ ઊંચે અથવા તો ખૂબ જ નીચે આવેલી વસ્તુઓના બેરિંગ લેવા માટે શું કરતા હોઈએ છીએ? મિરરનો ઉપયોગ. કઈ રીતે? તો અહીંયા જે બેરિંગ હશે એ આપણને અહીં જોવા મળશે, બરાબર. અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું અથવા તો કોઈ વધારે દૂર જો વસ્તુ આવેલી છે તો એને જોવા માટે તકલીફ પડતી હોય તો આપણે એ વખતે મિરરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિરરનો ઉપયોગ જોઈએ તો વસ્તુને ન દુભાગતા સમાયોજન દર્પણમાં દેખાતા અને તેના પ્રતિબિંબને દુભાગીને વાંચનાક લેવામાં આવે છે. અથવા તો જો આપણે અહીંયા જોઈ શકતા હોય તો મિરરનો ઉપયોગ કરીને જે તે રીડિંગ હોય એ વાંચી અને આપણે એ રીતે પણ રીડિંગ લઈ શકીએ છીએ. પછી આગળ જોઈએ તો આવશે આપણી બ્રેક પિન. તો બ્રેક પિન આપણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે સોય છે, બરાબર, ગ્રેજ્યુએટ રિંગ એ અત્યારે મૂવેબલ છે. પછી શું થશે? હવે મૂવેબલ નથી, હવે મુવમેન્ટ નહીં થાય, આપણે અહીં જોઈ શકીએ છીએ. તો એ માટે અહીં બ્રેક પિન આપેલી છે. બ્રેક પિન આપણે એને પુશ કરવાથી જ્યારે વધારે ફ્લક્ચ્યુએટ થતી હોય આપણી નીડલ તો કયા સમયે વધારે ફ્લક્ચ્યુએટ થતી હશે? જ્યારે આજુબાજુ કોઈ પણ પ્રકારના મેગ્નેટિક હોર્ન અથવા તો સ્ટીલ મટીરિયલ આવેલા હોય એ સમયે આપણી ફિક્સ થતાં વાર લાગશે. તો એ સમયે આપણે શું કરીશું કે ગ્રેજ્યુએટ રિંગનો ઉપયોગ કરી અને એને મૂવેબલ થતી અટકાવવા અથવા તો જલ્દી ફિક્સ કરવા માટે આ ફિક્સ પિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે આપણે આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ જે પણ કમ્પોનન્ટ આપણા બાકી રહી ગયા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ. જે લોકો કોમેન્ટની સાથે એન્ડોમેન્ટ નંબર નથી લખતા એ એન્ડોમેન્ટ નંબર લખી દેજો, બરાબર.
અને નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અને ખાસ અસાઇનમેન્ટ મેં તમને આપી દીધા છે તો શુક્રવાર સુધી અસાઇનમેન્ટ